હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરમાં આવી નવી સરકારી ભરતીની જાહેરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા ઉમેદવાર પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો માંગવામાં આવે છે. આ માટે ઉમેદવારે ઓજસ પરથી તારીખ 16/8/2024 બપોરે 2 કલાકથી તારીખ 31/8/2024 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ 5/9/2024 રાત્રિના 12 કલાક સુધી રહેશે. વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ gssb.gujarat.go.in તથા ojas.gujarat.go.in વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. જગ્યાનું નામ છે નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર, કુલ 9 જગ્યા તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 108 જગ્યાઓ. ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની જગ્યાઓ આવેલી છે મિત્રો. ટોટલ 117 જગ્યાઓ પર સરકારી ભરતીની જાહેરાત આવેલ છે તારીખ 9/8/2024. ગાંધીનગર સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની જાહેરાત ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની ભરતી માટે આવેલ છે મિત્રો. જે કોઈ ઉમેદવારે એપ્લાય કરવા માંગતા હોય તારીખ 16/8 થી 31/8ની વચ્ચે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.